ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ. હું આપણી આ ચેનલ પર બધાનું સ્વાગત કરું છું. આજની આ ટોપિકમાં આપણે લઈને આવેલા છે સામાન્ય જ્ઞાનના 30 પ્રશ્નો, જેમાં આ સામાન્ય જ્ઞાનના પ્રશ્નો ટાટ એસ છે, ટાટ એચએસ છે, સીસી છે કે પંચાયતની કોઈ પણ એક્ઝામ છે એમાં આપણને ઉપયોગી થશે. બરાબર ને આવા આપણે આવી રીતના બનાવેલા છે કે આગળ આપણે વ્યાકરણ જોઈ ગયા. ગુજરાતી વ્યાકરણ છે, અંગ્રેજી વ્યાકરણ છે, જેમાં આપણે સમજૂતી સાથે બાકીના પ્રશ્નો સમજાવેલા. તેવી જ રીતના આ સામાન્ય જ્ઞાનના પ્રશ્નોમાં પણ 4 ઓપ્શન આપેલા છે. એક ઓપ્શન આપણે પ્રશ્નો જવાબ અહીંયા મળી જશે. બાકીના જે 3 ઓપ્શન છે એ પણ આપણે સમજૂતી સાથે અહીંયા દર્શાવવામાં આવેલા છે. તો 30 પ્રશ્નો બધાએ વ્યવસ્થિત જોવા, જેથી કરીને તમારી તૈયારી સારી થાય. તો વિડીયો આપણે લાંબો ન કરતા હવે વિડીયો ચાલુ કરીએ. તો આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે, વિભાગ એમાં ગુજરાતનો ઇતિહાસ અને ભૂગોળ લેવામાં આવેલો છે. તો જુઓ આજનો પ્રથમ પ્રશ્ન, ગુજરાતના કયા શહેરને મહેલોનું શહેર કહેવામાં આવે છે? ગુજરાતનું કયું શહેર એવું છે જેને આપણે મહેલોનું શહેર તરીકે ઓળખીએ છીએ? તો આપણને ઓપ્શન આપવામાં આવેલા છે. એ જામનગર, બી વડોદરા, સી રાજકોટ કે ડી જૂનાગઢ. તો આપણો જવાબ અહીંયા આવશે ઓપ્શન બી વડોદરા. તો બાકીના ઓપ્શન 3 બાકી રહ્યા. એમાં જામનગર, રાજકોટ અને જૂનાગઢ, આ ત્રણેયને આપણે એ ત્રણેય શહેર શાના માટે પ્રખ્યાત છે, આપણે બીજા કઈ તરીકે કયા નામથી એને ઓળખીએ છીએ, એ આપણે અહીંયા સમજૂતીમાં લીધેલું છે. તો હવે આપણે એ પણ જોઈએ. તો જુઓ સમજૂતી આપેલી છે આપણને. વડોદરા શહેરમાં લક્ષ્મી વિલાસ પેલેસ આવેલો હોવાથી એ ભવ્ય લક્ષ્મી વિલાસ પેલેસ એ ભવ્ય મહેલ આવેલો છે, જેથી એ મહેલોનું શહેર તરીકે ઓળખાય છે. જ્યારે જામનગરને બીજા સોટાકાશી તરીકે પણ ઓળખાય છે. જ્યારે રાજકોટને રંગીલું શહેર તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે જૂનાગઢ સાધુઓનો પિયર તરીકે પણ ઓળખાય છે. મજા આવી ગઈ પ્રશ્નોમાં? તો થોડા નાચી લો મનમાં. મજા આવતી હોય તો લાઈક કરી નાખો. ચાલો બીજો પ્રશ્ન પાના કરતાં જોરદાર છે. જુઓ, કયા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ અહિંસક સત્યાગ્રહ માનવામાં આવે છે? તો પ્રશ્ન 2માં ઓપ્શન નંબર એ બારડોલી, બી દાંડીકૂચ, સી ખેડા સત્યાગ્રહ કે ડી ધરાસણા. તો આપણો જવાબ આવશે અહીંયા ખેડા સત્યાગ્રહ. આ ખેડા સત્યાગ્રહને કેવો ગુજરાતનો પ્રથમ અહિંસક સત્યાગ્રહ તરીકે માનવામાં આવે છે. જેમાં સમજૂતી જોઈએ. ઈસવીસન 1918માં ગાંધીજીના નેતૃત્વમાં ખેડામાં અતિવૃષ્ટિને કારણે મહેસૂલી માફી માટે આ સત્યાગ્રહ થયો હતો. કયો? ખેડા સત્યાગ્રહ. કોનું નેતૃત્વ હતું? ગાંધીજીનું. જ્યારે બારડોલી સત્યાગ્રહ ક્યારે થયો? 1928માં થયો હતો, જેણે વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ અપાવ્યું હતું. આ બારડોલી સત્યાગ્રહ દરમિયાન આપણે વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ આપવામાં આવ્યું હતું. આ સરદારનું બિરુદ કોણે આપેલું? તે એક મહિલા હતી, જે મહિલાનું નામ તમારે કોમેન્ટમાં જણાવવાનું છે. ચાલો પ્રશ્ન નંબર 3 જોઈએ. નળ સરોવર પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? નળ સરોવર પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તો ઓપ્શન નંબર એ અમદાવાદ, ઓપ્શન નંબર બી સુરેન્દ્રનગર, ઓપ્શન નંબર સી જૂનાગઢ કે ઓપ્શન નંબર ડી એ અને બી બંને. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન નંબર ડી એ અને બી બંને. તો જુઓ સમજૂતી સાથે પણ જોઈ લેવાનું. પણ નળ સરોવર એ અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લાના સરહદ પર આવેલું હોવાથી એને અહીંયા પણ બંને જવાબ આવશે, અમદાવાદ અને સુરેન્દ્રનગર. તે ગુજરાતનું સૌથી મોટું કેવું છે? કુદરતી સરોવર છે અને રામસર સાઇટ પણ છે. કોણ? નળ સરોવર. બરાબર, એ એક પક્ષી અભયારણ્ય છે. પ્રશ્ન નંબર 4, રાણીની વાવ કઈ નદીના કિનારે આવેલી છે? તો ઓપ્શન એ નર્મદા, બી તાપી, સી સરસ્વતી, ડી મહી. તો આપણો જવાબ આવશે અહીંયા ઓપ્શન નંબર સી સરસ્વતી. રાણીની વાવ ક્યાં છે? સરસ્વતી નદીના કિનારે. સમજૂતીમાં જોઈ લઈએ ડિટેલમાં એનો જવાબ. પાટણમાં આવેલી આ વાવ ભીમદેવ પહેલાંના પત્ની ઉદયમતીએ બંધાવી હતી. બરાબર, પાટણમાં જે વાવ આવેલી છે એ કોણે બંધાવેલી? ભીમદેવની પત્ની ઉદયમતી. બરાબર. નર્મદા કિનારે શું છે? સ્ટેચ્યુ ઓફ યુનિટી છે.
અને તાપી કિનારે શું છે? સુરત શહેર વસેલું છે. આ ઉપરાંત તાપી કિનારે ઘણું બધું આવેલું છે, જેમ કે જુઓ, એક તો આપણે કાકરાપાર ડેમ, એના થકી આપણે કાકરાપાર એટોમિક પાવર પ્લાન્ટ પણ એ નદીના કિનારેથી જ પાણીનો લેવામાં આવે છે મતલબમાં. આ ઉપરાંત ઉકાઈ ડેમ આવેલું છે, થર્મલ પાવર સ્ટેશન આવેલું છે. આ ઉપરાંત સુરત જિલ્લાનું માંડવી શહેર પણ તાપી નદીના જ કિનારે આવેલું છે. બરાબર. હવે 5મા નંબરનો પ્રશ્ન જુઓ. કડાણા બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? ઓપ્શન એ મહી, ઓપ્શન બી સાબરમતી, ઓપ્શન સી બનાસ, ઓપ્શન ડી શેત્રુંજય. તો આપણો જવાબ આવશે અહીંયા મહી. સમજૂતીમાં જોઈ લઈએ. મહી નદી પર કડાણા અને વણાકબોરી એમ બે બંધ છે. મહી નદી પર કયા કયા બંધ છે? કડાણા બંધ. આ ઉપરાંત વણાકબોરી બંધ પણ આવેલો છે. જ્યારે સાબરમતી પર દરોઈ બંધ, બનાસ પર દાંતીવાડા અને શેત્રુંજી પર પાલીતાણા પાસે શેત્રુંજી બંધ આવેલો છે. બરાબર. હવે આપણે વિભાગ 2 જોઈએ. વિભાગ 2માં ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થાના પ્રશ્નો આપણે લીધેલા છે. તો જુઓ, પ્રશ્ન નંબર 6. ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યા છે? તો અહીંયા આપણો ઓપ્શન એ છે બ્રિટન, બી અમેરિકા એટલે કે USA, ઓપ્શન સી રશિયા, ઓપ્શન ડી કેનેડા. આપણો જવાબ આવશે અહીંયા ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારો આપણે અમેરિકામાંથી લેવામાં આવેલા છે. તો જુઓ, સમજૂતીમાં અમેરિકામાંથી મૂળભૂત અધિકારો લેવામાં આવેલા છે, બ્રિટનમાંથી સંસદીય પ્રણાલી, રશિયામાંથી મૂળભૂત ફરજો અને કેનેડામાંથી સંઘીય માળખું લેવામાં આવ્યું છે. હવે પ્રશ્ન નંબર 7 જુઓ. બંધારણના કયા અનુચ્છેદ મુજબ અસ્પૃશ્યતા નિવારણની જોગવાઈ છે? બરાબર. તો અનુચ્છેદ 14, અનુચ્છેદ 15, અનુચ્છેદ 17 કે અનુચ્છેદ 21. આપણો જવાબ આવશે અહીં અનુચ્છેદ 17. અનુચ્છેદ 17માં અસ્પૃશ્યતા નાબૂદી એટલે કે નિવારણની જોગવાઈ પણ કરવામાં આવેલી છે. હવે સમજૂતી જુઓ. અનુચ્છેદ 14 કાયદા સમક્ષ સમાનતા દર્શાવે છે, અનુચ્છેદ 15 ભેદભાવ પર પ્રતિબંધ અને અનુચ્છેદ 21 જીવન જીવવાનો અધિકાર આપે છે. પ્રશ્ન નંબર 8. રાજ્યસભાના સભ્યની ટર્મ એટલે કે મુદત કેટલા વર્ષની હોય છે? ઓપ્શન નંબર એ 5 વર્ષ, ઓપ્શન નંબર બી 6 વર્ષ, ઓપ્શન નંબર સી 4 વર્ષ, ઓપ્શન નંબર ડી કાયમી. તો આપણો જવાબ આવશે અહીંયા 6 વર્ષ. રાજ્યસભાની સભ્યની મુદત કેટલા વર્ષ હોય છે? 6 વર્ષ. તો આપણે સમજૂતી પણ જોઈ લઈએ. રાજ્યસભા એ કાયમી ગૃહ છે. બરાબર. પણ તેના સભ્યોની મુદત 6 વર્ષની હોય છે. દર 2 વર્ષે 1/3 સભ્યો શું થાય છે? નિવૃત્ત થાય છે. અને લોકસભાની મુદત કેટલા વર્ષની હોય? 5 વર્ષની હોય છે. યાદ રાખવાનું, રાજ્યસભાની મુદત 6 વર્ષની હોય છે. રાજ્યસભાના સભ્યોની મુદત 6 વર્ષની છે, જ્યારે લોકસભાની મુદત કેટલા વર્ષની? 5 વર્ષની. જુઓ, પ્રશ્ન નંબર 9. પંચાયતી રાજનો અમલ કરનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી રાજસ્થાન, ઓપ્શન સી આંધ્રપ્રદેશ, ઓપ્શન ડી પંજાબ. તો આપણો જવાબ આવશે અહીંયા ઓપ્શન બી રાજસ્થાન. RR. જો સમજૂતી 2. સમજૂતી 2 ઓક્ટોબર 1959ના રોજ રાજસ્થાનના નાગોર જિલ્લામાં પંચાયતી રાજની શું થઈ? શરૂઆત થઈ. ત્યારબાદ આંધ્રપ્રદેશ બીજું રાજ્ય બન્યું. તો ભારત દેશમાં પ્રથમ રાજ્ય કયું પંચાયતી રાજના અમલમાં? પ્રથમ રાજસ્થાન, બીજું પૂછાય તો આંધ્રપ્રદેશ. પ્રશ્ન નંબર 10. ભારતના રાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે છે? ઓપ્શન એ રાષ્ટ્રપતિ, ઓપ્શન બી વડાપ્રધાન, ઓપ્શન સી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ, ઓપ્શન ડી લોકસભાના સ્પીકર. આપણો જવાબ અહીંયા આવશે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ. હવે બાકીની સમજૂતી જોઈ લઈએ. રાષ્ટ્રપતિને સુપ્રીમ કોર્ટના CJI શપથ લેવડાવે છે, એટલે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ. જ્યારે રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને આપે છે? તો ઉપરાષ્ટ્રપતિને ઉદ્દેશીને આપે છે, અથવા તો ઉપરાષ્ટ્રપતિને સોંપે છે રાજીનામું. કોણ? રાષ્ટ્રપતિ. હવે જુઓ, 10 પ્રશ્નો અહીંયા આપણે પૂરા કરેલા છે. હજુ બાકીના 20 બાકી છે. વિભાગ 3 લીધો છે. વિભાગ 3માં સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો લીધેલા છે, સાયન્સના. તો આપણે હવે 11 નંબરના પ્રશ્ન જોઈએ. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કયો વાયુ મુક્ત થાય છે? તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ, બી નાઇટ્રોજન, સી ઓક્સિજન, ડી હાઇડ્રોજન. તો જવાબ આવશે અહીં આપણે ઓક્સિજન. જ્યારે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે ત્યારે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે છે, જ્યારે ઓક્સિજન એ બહાર કાઢે છે. બરાબર. તો માણસો કયું વાયુ શ્વાસમાં લે? એ કોમેન્ટ કરજો જરા.
મનુષ્ય. જુઓ સમજૂતી આપેલી છે. જુઓ, વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં CO2 લેશે અને ખોરાક બનાવે છે, જેમાં આડ પેદાશ તરીકે ઓક્સિજન મુક્ત કરે છે. જ્યારે મનુષ્ય શ્વાસોશ્વાસની ક્રિયામાં કયું વાયુ અંદર લે? ઓક્સિજન. તો કયું વાયુ બહાર કાઢે એ તમારે કોમેન્ટમાં જણાવવાનું છે. બરાબર. ચાલો આજનો આપણે 12મા નંબરનો પ્રશ્ન જોઈએ. માનવ શરીરમાં લોહી શુદ્ધ કરવાનું કાર્ય કયું અંગ કરે છે? માનવ શરીરમાં જે લોહી છે, બરાબર, એને પણ ચોખ્ખું કરવું પડે, તો આપણા શરીરમાં એનું કાર્ય કોણ કરે છે? તો જો અહીંયા ઓપ્શન આપણને આપવામાં આવેલા છે: હૃદય, બી ફેફસા, સી કિડની ને મૂત્રપિંડ પણ કહેવાય, ને ડી લીવર એટલે કે યકૃત. તો આપણો જવાબ આવશે અહીંયા કિડની. કિડની એટલે કે મૂત્રપિંડ. બરાબર. તો સમજૂતી જોઈએ. કિડની લોહીમાંથી કચરો ગાળવાનું કામ કરે છે. લોહી જ્યારે હૃદય લોહીને પંપ કરે છે અને ફેફસા લોહીમાં ઓક્સિજન ભેળવવાનું કામ કરે છે. બરાબર. પ્રશ્ન નંબર 13. પેનિસિલિન શોધ કોણે કરી હતી? પેનિસિલિનની શોધ કોણે કરી હતી? ઓપ્શન એ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, ઓપ્શન બી લુઈસ પાસ્ચર, ઓપ્શન સી એડવર્ડ જેનર, ઓપ્શન ડી ન્યૂટન. તો અહીં આપણો જવાબ આવશે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. સમજૂતી જુઓ. પેનિસિલિન એ વિશ્વની પ્રથમ એન્ટીબાયોટિક દવા છે. જ્યારે લુઈસ પાસ્ચરે હડકવાની રસી અને એડવર્ડ જેનરે શીતળાની રસી શોધી હતી. બરાબર. પેનિસિલિનની એક એવી દવા છે, એન્ટીબાયોટિક છે, બરાબર, એની શોધ કોણે કરી? એલેક્ઝાન્ડર ફ્લેમિંગે. જ્યારે લુઈસ પાસ્ચરે હડકવાની રસી શોધી, એડવર્ડ જેનરે શીતળાની રસી શોધી. જ્યારે ન્યૂટને ગતિના 3 નિયમો આપ્યા. પ્રશ્ન નંબર 14. કયો ગ્રહ લાલ ગ્રહ તરીકે ઓળખાય છે? ઓપ્શન એ શુક્ર, ઓપ્શન બી મંગળ, ઓપ્શન સી ગુરુ, ઓપ્શન ડી શનિ. આપણે અહીં જવાબ આવશે મંગળ. મંગળ ગ્રહ એ લાલ ગ્રહ તરીકે ઓળખાય છે. સમજૂતી સાથે જુઓ. મંગળની સપાટી પર આયર્ન ઓક્સાઇડના કારણે તે લાલ દેખાય છે. શુક્ર સૌથી તેજસ્વી ગ્રહ છે અને ગુરુ સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છે. પ્રશ્ન નંબર 15. રસોઈના ગેસમાં LPG કયા વાયુનું મિશ્રણ હોય છે? બરાબર. રસોઈના ગેસમાં LPG કયા વાયુનું મિશ્રણ હોય છે? જુઓ, મિથેન અને ઇથેન, બ્યુટેન અને પ્રોપેન, હાઇડ્રોજન અને ઓક્સિજન, નાઇટ્રોજન અને કાર્બન ડાયોક્સાઇડ. આપણો જવાબ આવશે અહીંયા બ્યુટેન અને પ્રોપેન. બરાબર. સમજૂતી જુઓ. LPGમાં મુખ્યત્વે પ્રોપેન અને બ્યુટેન હોય છે. મિથેન એ CNGનું મુખ્ય ઘટક છે. વિભાગ 4. અર્થતંત્ર અને રમતગમતના પ્રશ્નો લેવામાં આવેલા છે. એમાં 16મા નંબરનો પ્રશ્ન જુઓ. RBIનું વડું મથક ક્યાં આવેલું છે? ઓપ્શન એ દિલ્હી, ઓપ્શન બી કોલકાતા, ઓપ્શન સી મુંબઈ, ઓપ્શન ડી ચેન્નઈ. આપણો જવાબ આવશે અહીંયા મુંબઈ. સમજૂતી જુઓ. RBIની સ્થાપના ઈસવીસન 1935માં થઈ હતી. શરૂઆતમાં મથક કોલકાતા હતું, પણ 1937થી તે કાયમી ધોરણે મુંબઈ ખસેડવામાં આવ્યું છે. બરાબર. નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય છે? તો જુઓ, રાષ્ટ્રપતિ હોય, વડાપ્રધાન હોય, નાણામંત્રી હોય કે RBIના ગવર્નર હોય. તો આપણો જવાબ આવશે અહીંયા વડાપ્રધાન. સમજૂતી જુઓ. 1 જાન્યુઆરી 2015ના રોજ આયોજન પંચની જગ્યાએ નીતિ આયોગ બનાવવામાં આવ્યું, જેના હોદ્દાની રૂએ અધ્યક્ષ કોણ હોય છે? વડાપ્રધાન હોય છે. પ્રશ્ન નંબર 18. થોમસ કપ કઈ રમત સાથે સંકળાયેલ છે? થોમસ કપ એ ફૂટબોલ, બી ક્રિકેટ, સી બેડમિન્ટન, ડી હોકી. જવાબ આવશે અહીંયા બેડમિન્ટન. સમજૂતી જુઓ. થોમસ કપ પુરુષોની બેડમિન્ટન ટુર્નામેન્ટ છે. ઉબેર કપ મહિલાઓ માટેની બેડમિન્ટન ટુર્નામેન્ટ છે. બરાબર. થોમસ કપ એ પુરુષો માટે છે, બેડમિન્ટન માટે, જ્યારે ઉબેર કપ છે એ મહિલાઓ માટે છે. શાના માટે? બેડમિન્ટન માટે. જુઓ પ્રશ્ન નંબર 19. ડોંડુ શબ્દ કઈ રમત સાથે જોડાયેલો છે? ઓપ્શન એ કબડ્ડી, ઓપ્શન બી ચેસ, ઓપ્શન સી ખોખો, ઓપ્શન ડી હોકી. આપણો જવાબ આવશે અહીંયા કબડ્ડી. સમજૂતી જુઓ. કબડ્ડીમાં જ્યારે રેડર એકસાથે ઘણા ખેલાડીઓને આઉટ કરે ત્યારે ઘણીવાર લોકલ ટર્મ વપરાય છે, જોકે કબડ્ડીમાં લોના શબ્દ વધુ પ્રચલિત છે. બરાબર. જુઓ, રણજી ટ્રોફી કઈ રમત માટે વપરાય છે? રણજી ટ્રોફી તો બધાને જ આવડે. એ હોકી, બી ક્રિકેટ, સી ફૂટબોલ, ડી ટેનિસ. અહીં બધા જ આપણા ભારતના શાના લવર્સ છે? ક્રિકેટના લવર્સ છે. બરાબર. અત્યારે હાલમાં IPL ચાલુ છે, એટલે બધા એમાં બહુ ધ્યાન ના આપતા. આમાં પણ ધ્યાન આપજો વાંચવામાં, એક્ઝામ નજીક છે. જુઓ સમજૂતી. જવાબમાં આપણે આવશે ક્રિકેટ. તે ભારતની મુખ્ય ઘરેલું ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ ટુર્નામેન્ટ છે. સંતોષ ટ્રોફી ફૂટબોલ સાથે સંકળાયેલી છે. બરાબર. વિભાગ નંબર 5. ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિ. પ્રશ્ન નંબર 21. નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો? આપણા બધાને આવડે. જુનાગઢ, તળાજા, ભાવનગર કે પાલીતાણા. આપણો જવાબ આવશે તળાજા. સમજૂતી જુઓ. નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજામાં થયો હતો, પણ તેમની કર્મભૂમિ જુનાગઢ હતી. બરાબર. તમને એવું પણ પૂછાય કે નરસિંહ મહેતાની કર્મભૂમિ
કઈ છે? તો આપણને અહીંયા સમજૂતીમાં આપેલું છે તેમ કર્મભૂમિ કઈ છે? જૂનાગઢ. ને જન્મ ભાવનગરના તળાજા જિલ્લામાં. પ્રશ્ન નંબર 22, ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા કઈ છે? પ્રશ્ન નંબર 22માં ઓપ્શન એ સરસ્વતી ચંદ્ર, ભદ્રભદ્ર, કરણઘેલો કે માનવીની ભવાઈ. અહીં જવાબ આવશે આપણો કરણઘેલો. સમજૂતી જુઓ. કરણઘેલો 1866માં નંદ શંકર મહેતા દ્વારા લખવામાં આવી હતી, જ્યારે સરસ્વતી ચંદ્ર એ સૌથી લાંબી નવલકથા છે. 23 નંબરનો પ્રશ્ન, કવિ નર્મદનો જન્મ કયા શહેરમાં થયો હતો? આ પણ બધાને આવડે છે. ઓપ્શન નંબર એ છે સુરત, બી નવસારી, સી ભરૂચ, ડી વડોદરા. આપણો જવાબ આવશે અહીંયા સુરત. સમજૂતી જુઓ. નર્મદ સુરતના હતા અને તેમણે ગુજરાતી શબ્દકોશ નર્મકોશ તૈયાર કર્યો હતો. બરાબર. ગીજુભાઈ બધેકા કયા નામથી પ્રખ્યાત હતા? જુઓ. ઓપ્શન એ બાળ સાહિત્યકાર, મુસાડીમાં શિક્ષણવિદ કે આપેલ તમામ. જવાબ આવશે આપેલ તમામ. બાળ સાહિત્યકાર તરીકે પણ ઓળખાતા હતા, મુસાડી માં તરીકે પણ ઓળખાતા હતા અને શિક્ષણવિદ તરીકે પણ ઓળખાતા હતા. અહીં સમજૂતી જોઈ લઈએ આપણે. ગીજુભાઈ બધેકાએ બાળકો માટે ઘણું સાહિત્ય લખ્યું અને શિક્ષણ ક્ષેત્રે મુસાડી માં તરીકે પણ જાણીતા થયા. 25 નંબરનો પ્રશ્ન, તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? એ સુરેન્દ્રનગર, બી રાજકોટ, સી જામનગર, ડી મોરબી. આપણો જવાબ આવશે સુરેન્દ્રનગર. સમજૂતી જુઓ. સુરેન્દ્રનગરના થાનગઢ પાસે તરણેતરમાં આ મેળો ભરાય છે, જે તેના રંગબેરંગી સત્રો અને લોકનૃત્ય માટે જાણીતો છે. વિભાગ નંબર 6, સામાન્ય, તાર્કિક અને અન્ય પ્રશ્નો. પ્રશ્ન નંબર 26, પૃથ્વી પર સૌથી ઊંચું પ્રાણી કયું છે? હાથી, જીરાફ, ઊંટ કે બ્લુ વ્હેલ. જવાબ આવશે અહીંયા જીરાફ. જુઓ સમજૂતી. ઊંચાઈમાં જીરાફ પ્રથમ છે, જ્યારે વજન અને કદમાં હાથી પૃથ્વી પરનું સૌથી મોટું પ્રાણી છે અને બ્લુ વ્હેલ પાણીમાં સૌથી મોટી છે. પ્રશ્ન નંબર 27, વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાય છે? ઓપ્શન એ 5 જૂન, 21 જૂન, 8 માર્ચ, 1 મે. જવાબ આવશે અહીંયા આપણો 5 જૂન. સમજૂતી જુઓ. 21 જૂન વિશ્વ યોગ દિવસ, 8 માર્ચ વિશ્વ મહિલા દિવસ અને 1 મે ગુજરાત સ્થાપના દિવસ અથવા મજૂર દિવસ તરીકે પણ ઉજવાય છે. બરાબર. પ્રશ્ન નંબર 28, કયો દિવસ શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો જુઓ. ઓપ્શન એ 15 ઓગસ્ટ છે, ઓપ્શન સી 26 જાન્યુઆરી, ઓપ્શન સી 30 જાન્યુઆરી, ઓપ્શન ડી 2 ઓક્ટોબર. તો આપણો જવાબ આવશે 30 જાન્યુઆરી. એ શહીદ દિવસ તરીકે ઓળખાય છે. સમજૂતી જુઓ. ઈસવીસન 1948માં 30 જાન્યુઆરીએ મહાત્મા ગાંધીની શું છે? પુણ્યતિથિ હોવાથી તેને આપણે શહીદ દિવસ તરીકે ઉજવીએ છીએ, જ્યારે 2 ઓક્ટોબરે આપણે ગાંધી જયંતિ એટલે કે ગાંધીજીનો જન્મ થયો હતો. 29 નંબરના પ્રશ્ન, એફિલ ટાવર કયા દેશમાં આવેલો છે? ઓપ્શન એ ઇંગ્લેન્ડ, ઓપ્શન બી ઇટાલી, ઓપ્શન સી ફ્રાન્સ, ઓપ્શન ડી અમેરિકા. તો અહીં આપણો જવાબ આવશે ફ્રાન્સ. સમજૂતીમાં જુઓ. ફ્રાન્સની રાજધાની પેરિસમાં એફિલ ટાવર આવેલો છે. પ્રશ્ન નંબર 30, ડ્યુરન્ટ કપ કઈ રમત સાથે સંકળાયેલ છે? તો ઓપ્શન એ ટેનિસ, ઓપ્શન બી ક્રિકેટ, ઓપ્શન સી ફૂટબોલ, ઓપ્શન ડી ગોલ્ફ. આપણો જવાબ આવશે અહીંયા ફૂટબોલ, જેમાં તે એશિયાની સૌથી જૂની ફૂટબોલ ટુર્નામેન્ટ છે. કઈ? ડ્યુરાન્ડ કપ. એ ફૂટબોલમાં વપરાય, ફૂટબોલની રમત સાથે સંકળાયેલો શબ્દ છે, કપ છે. બરાબર. તો અહીં આપણે 30 પ્રશ્નો પૂરા કરેલા છે. જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી લેજો ને તમારા વિદ્યાર્થી, તમારા ભાઈ બંધો છે, મિત્રો છે, તમારા ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો. ને આવા જ તમને વિડીયો જોઈતા હોય ને જોવા હોય તો લાગે તો તમે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. વિડીયો સંપૂર્ણ જોયો એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. હવે મળીએ આપણે બીજા વિડીયોમાં.